મારું નામ નરેશભાઈ સોમાભાઈ સોલંકી છે, ગામ બોરિયાવી, તાલુકો જિલ્લો આણંદ। મારો મોબાઈલ નંબર છે 99 88 22 44 10। પહેલાં હું 2000ની સાલની અંદરથી ખેતીની શરૂઆત કરી અને કેમિકલ ખેતી કરતો હતો અને કેમિકલ ખેતીમાં રાસાયણિક ખાતરો દવાઓ નાખી અને એક જ પ્રકારના પાક કરતો હતો। પણ જ્યારે હું સ્વાધ્યાય પરિવારમાં મને પ્રેરણા મળી કે ધરતી આપણી માં છે અને આપણે આપણી માને ઝેર ન આપવું જોઈએ, એ હેતુથી મેં 2003થી ઝેરમુક્ત ખેતીની શરૂઆત કરી। શરૂઆતના વર્ષોમાં રિઝલ્ટ ન મળ્યું, પણ જ્યારે પછી 2015થી પ્રાકૃતિક ખેતી કરી અને માનનીય શ્રી રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી જે કરીને આત્મા સાથે જોડાયા, આત્મામાં જોડાયા પછી ઘણી બધી ટ્રેનિંગો કરી અને એના પ્રેરણાથી અત્યારે હું પ્રાકૃતિક ખેતી કરું છું। અને પ્રાકૃતિક ખેતીની અંદર જે આપણે સરકારશ્રી કહે છે કે 5 આયામનો ઉપયોગ કરવાથી 100% ફાયદો થાય છે। અત્યારે મારા ખેતરની અંદર જોઈએ તો અડધા વીઘા મંડપની અંદર 9 જાતના પાક છે, જેની અંદર ટિંડોળા છે, દૂધી છે, ગલકા છે, નીચે કાકડી છે, કોબી છે, પતેલીના પાન છે, હળદર છે, સૂરણ છે, રીંગણી છે, આ બધા મિશ્ર પાક કર્યા છે। એટલે આપણે કાયમ છે મિશ્ર પાક પદ્ધતિ કરીએ તો એનાથી શું એક પાક કદાચ ફેલ જાય તો બીજા પાક તમને વળતર સારું મળે। બીજું કે પ્રાકૃતિક ખેતીમાં જે ખેત વિતરણ કેન્દ્ર છે ત્યાં પણ આપણને વેરાયટી મળે, તો કસ્ટમરને અલગ અલગ શાકભાજીની વેરાયટી મળી રહે છે। એટલે પ્રાકૃતિક ખેતીમાં જે 5 આયામો છે એ દરેક ખેડૂત જો 5 આયામનો ઉપયોગ સમજણપૂર્વક સાચી રીતે કરે તો 100% એને સારામાં સારું રિઝલ્ટ પ્રાકૃતિક ખેતી મળે છે, ઉત્પાદન પણ વધે છે અને ખર્ચ બહુ નહિવત થાય છે। એટલે પ્રાકૃતિક ખેતી એ સારામાં સારો વિકલ્પ છે, અત્યારના સમયની માંગ છે। એ જ્યારે જમીનો ઘટે છે તો એ ઓછી જમીનમાં આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી અને એના 5 આયામનો 100% ઉપયોગ કરીએ। હું શાકભાજીની શરૂઆતમાં જોઈએ તો બીજામૃત પાયામાં ઘનજીવામૃત આપું છું, પછી બીજામૃત આપું છું અને મલ્ચિંગ પણ કરું છું, જેથી કરીને જમીનમાં ઓછા ભેજથી જ પાકે છે, ઓછા પાણીની જરૂર રહે છે અને જમીનની અંદર જો મલ્ચિંગ કરવાથી જે અળસિયાની સંખ્યા છે ખૂબ વધારો થાય છે। બીજું કે રોગ જીવાત આવે તો હું 10 પરણીયર છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર એનો પણ ઉપયોગ કરીએ છીએ કે જેથી કરીને આપણે મિત્ર કીટકોની સંખ્યા વધે અને આપણી જમીનમાં કેમિકલ ન જાય, તો તેથી પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે અને જે આ ઉત્પાદન મારું ખાશે એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। એટલે પ્રાકૃતિક ખેતી એ ખેડૂત માટે પણ ફાયદાકારક છે અને જે એનો ઉપભોક્તા છે એના માટે પણ ખૂબ ફાયદાકારક છે।